લગ્નના 24 વર્ષ થઈ ગયા, બાબો નથી. ભલે નામ નથી પાડતા માતાજી. માતાજી કરો. માતાજી તમારું નામ બોલો અને કૃપા કરો. હા 22 વર્ષથી હેરાન થઈએ માતાજી. કુળનો દીપક નથી. આગળ મંચ મેળો બધી ઈચ્છા રાખું માતાજી. ભૂલચૂક માફ કર, અમારા જે કંઈ ગુના થયા હોય અને નામ પાડ તારું તો અમે તારો નામ પણ લઈને આશીર્વાદ બી મેળવી તારા નામનો દીવો ચાલુ કરીએ. હા હા બાળક આ ઝાડા પર હું કોઈ બેહું ને આ દેવો હું જે પ્રશ્ન કરું છું ને એનો તમે જવાબ આપશો ને તો હું તમને કઈક રસ્તો ગોતી આપીશ. બોલો. કશું કર્યું નથી. ત્યારે એમણે છે ને મારા ઝાડની આગળ છે ને કંઈ મૂકી રાખ્યું છે. કોને? એ કોઈ ભૂવા 1 વર્ષ પહેલા. પછી બસ એટલે કઈ અગરબત્તી કરવાની મને કે સારું થઈ જાય, પણ સારું નહીં, પણ માતા આયા જ કરે. ત્યારે તમારા દર્શન કરવા ને ત્યારથી બધું છોડી દીધું માં. બસ તું મારી હે ને હું તારી માં દયા કર માં. અરે મારા વાડો છોડ્યો ને, અમારા વાડો ત્યાં ગાંધીનગરમાં અગરબત્તી કરવાનું મને કીધેલું. એટલે હું અગરબત્તી કરતો મેલડી માની, નનામી મેલડીની. નનામી મેલડી માની અગરબત્તી કરતા હતા. હા, કોઈ ભૂવો શોધતો નહીં આના, કોઈ ભૂવો નામ નહીં આપતો કે ભાઈ ખબર. હા, અને આર્યો આવી જ જાય દર વખત. એટલે મને હું તમને પહેલા એક વાત કરું. હા હા મારી તમે પેલા કઈક ગોતો. અમે બહુ હોદ્યો આવો નહીં. તમે પેલા કઈક ગોતો. મને સોમાભાઈ ગોતી આલજો પેલા. ભૂવા હતા. સોમાભાઈ ભુવા હતા. અહીંયા અમારા કાકા થતા હતા. એ મેરણી માના ભુવા હતા. મેં તને કીધું કે તમે મને સોમાભાઈ ગોતી આલો, તો તને કે માતા ગોતી આલો. મરી ગયા જે હતા. મા પપ્પાને કાકા થતા હતા. હું સમજાવું છું એટલે તો. જો સોમાભાઈ ની ઓળખાણ તમને પડતી હોય ને, સોમાભાઈ ની, તો મૂળ તો તમારું કુટુંબ જ થાય ને. હા દાદા. હા, માનો કે આના બાપુજી તો છેડો અડી જ જાય. હા અડે અડે. તારા બાપનો છેડો તો અડી જ જાય. અડી જાય કે ના અડી જાય? અડે અડે. અડે ને. હા હા. હવે તમે વિચાર કરો કે એ લોકો શું લઈને બેઠ્યા હશે. એ ખબર નહીં. અરે હું આને પૂછું છું. સોમાભાઈ, અરે તમે સમજતા નથી કઈ વાત ના. તમારી પેઢી ડૂબતી હતી તારે સોમાભાઈ આશીર્વાદ આલે ને તારા આનો જન્મ થયેલો. હું સિંધવન છપરા નદી ગંદ્રપિયા મેલડી છો. તમે સમજતા નહીં વાત ને. માતાજી મને કઈ ખબર નથી, પણ મને માતાજીના કે મેરડી માની કૃપાથી મારો જન્મ થયો છે. મેલડી માની કૃપાથી મારા પપ્પાનો જન્મ થયેલો છે. મેં એમને આપેલી. તો બરાબર ને. હા, જો કદાચ તારો જન્મ મેલડીએ કર્યો હોય તો એ મેલડી કોની? સોમા ડોહાની મેલડી. હા, સોમાવાની. હા, બરાબર ને. હા. અને એ ડોહાભાની મેલડીના આશીર્વાદથી તારો જન્મ થયો, તો એ મેલડી ક્યાં ગઈ તું મને કે? હેડ એ તો ઉગતાપોરની મેલડી મારા ભૂવા હતા. આજે એ ખબર નહીં. અરે ઉગતાપોરની હોય કે મહાણની હોય, આપણે મેલડી પકડો ને બાપા તો દુઃખ પકડાય. એના વિશે નહીં જાણતો. માર બતાવ માં. આયે જ મેલડી હોદી આપો અમને બાર. જો કદાચ નામ પકડાયું હોય તો સોમો ના પકડાય. સોમો પકડાય ને મેલડી છોડું. પછી આ લોકોને ઉતરતું ને હું કરું છો કે પેલા સોમાપન ગોતી લો. સોમાભાઈ પકડાઈ ગયા. સોમાભાઈ પકડાઈ ગયા તો સોમાભાઈના 3 ભાઈના ઘરે મેલડી જાહો જલાલી કરાવે છે તારે. બરાબર છે. તો તમારા એટલું તમે જ્ઞાન લોકો સોમાભાની માતા મેલડી તારા બાપુજીના લોહીમાં થાય તો એ એમના ઘરોમાં છે, તો આપણા ઘરોમાં એ મેલડી કેમ નથી હોવી જોઈએ ને? આપણા ઘરે
એટલે તમે એમ કહો ને કે 25 વર્ષથી દુઃખ અને 50 વર્ષથી દુઃખ, આટલું સપા પકડાતું નથી. હા માડી. તારી પેઢી પકડી કોને રાખી છે તને કહું? હા સોમાભાની મેલડીએ. હા માં, હા માં. તમે ઘરે જઈને હા એક મેલડી માનો દીવો આપો હા અને એવું કહો કે માં અમે તને ભૂલી ગયા, અમે તને યાદ નથી કરતા, પણ માં કદાચ સોમાભાની મેલડી તું સાચી હોય ને અને સોમાભાની કદાચ ભક્તિ કે ભગવાનના ઘરે ગયા હોય સોમાભા, પણ માં તું મેલડી તો સાચી ને? હા માં, હાચી હાચી. તો તું સોમાભાની મેલડી સાચી. અમે અમારા ગુનાને ભૂલ અમે ભૂલી ગયા માં તને. તે માં આજે આટલા વર્ષો અમૃતની મેલડી તને ગોતી ના લી. હા માં, હા હા માં, હા માં. બરાબર ને? હા અને એવું કઈ સોમાભાની મેલડીનું નામ લઈને એક દીવો કર, એક દીવો, હા માં. અને એવું કે હે સોમાભાની મેલડી તું રાજી રહેજે હા માં, હા અને સુખડીનો પ્રસાદ ધરાવજો. અને સોમાભાની મેલડીનું નામ લઈને હા માં, જ્યારે દીવો કરો ને તમે, જ્યારે હા માં. તારે એટલું કહેવાનું કે હે સોમાભાની મેલડી તું રાજી રહેજે, હા હે માં, સોમાભાની હા માં, મેલડી તું રાજી હા, રહેજે. હા માં. અને હું તને એવું તને એક નિશાની આલું છું. હા માં. આપણે જોવડાવવાનું નહીં, ના, ના. હું તને કેવી નિશાની આલો, હા, હું તને એવી નિશાની આલું કે સોમાભાની મેલડીની પાયે જે કૃપાના આશીર્વાદ પડ્યા છે ને એ દુનિયામાં કોઈ નહીં પાય. હા હા માં, હા માં, હા જો માં, તારો હા માં, વંશ હા પૂરો થઈ જશે, માં. તારી પેઢી જતી રહેશે, પણ સોમાભાની મેલડી કોઈને હલવાઈ નહીં દે. હા માં, હા માં, કારણ કે મેલડી હે ને હા માં, એટલે રાજા છે. હા માં, હા માં, હા માં. એટલે સોમાભાની મેલડીનો દીવો તમે બધા ભેગા થઈને કરો ને સુખડી ધરાવો ને એક જ વસ્તુ રાખો યાદ, કેવી કે સોમાભાની મેલડી તું રાજી રહેજે, સોમાભાની મેલડી તું રાજી રહેજે. હા માં, અને હા હું માં, તમને હા કહું, તમને લોકોને કહું, હા માં, આ એમ કે મારા બાળક નથી, હા માં. સોમાભાની મેલડી પેલું સપનું આલ છે કે આ બહેને મહિના રહેશે. હા માં, હા માં, હા માં. તું આલ સોમાભાની મેલડી પેલા સપનું આલ છે હા માં, કે મેલડી હવે તમારા ઘરે આવીશું મારા હોનાના રથમાં, હા માં, હા અને માં, આટલા સમયમાં તારું હારું થવાનું છે. હા માં, હા એટલે માં. તમે એવું વિચારજો કે સપનું આવ્યું ને, અમૃતની મેલડીએ મને પહેલા કીધું તું હા માં, કે હા માં. સપનું આવે, એટલે સપનું આવે ને એટલે તારે સમજી લેવાનું કે આના ઘરે સંતાન થશે. હા માં, હા માં, હા માં, હા માં. દુનિયામાં ગમે તે ફરીશ ના, હા માં. જો તમે ગમે તેટલા રૂપિયા વાળા થઈ જાઓ ને, ગમે તેટલી મિલકત કે દુનિયા તમારી થઈ જાય ને, પણ જેને મેલડી ના મળે ને એ અભાગ્યો કહેવાય. હા માં, હા મારી માં, મારી માં તારા ચરણે આવીને મારું દુઃખ દૂર થયું માં. તારો જન્મ તારા બાપુજીએ કદાચ સોમાભાની મેલડીને પ્રાર્થના કરી હોય ને તારો જન્મ થયો હોય તો તારા બાળકનો જન્મ એના બાળકનો જન્મ કરાવવો હોય ને તો તારા પાછી સોમાભાની મેલડીને યાદ કરવી. હા માં કરીશું. કારણ કે એની ભક્તિ હતી, એનું પુનરત છે. તમારું શું તમે તો માંગ કરો, પણ મેં તને શું કીધું કે કળિયુગમાં હું મેલડી બોલતી હશું, અમૃતની મેલડી, તો તારા ઘરે મેલડી દર્શન દે ને મેલડી દર્શન દઈને જાય ને આ બઈને હારો દાડો થશે. હા માં બસ. તમે તમારી ભક્તિ તમે જીતવાનું, હા માં. તમારી શ્રદ્ધા એના પર હોવી જોઈએ. હા માં. અને મેં તને કોઈ બીજી માતા બતાવી નથી, ના માં. મને મારા ભગવાને મહાદેવે સોમો કીધો એટલે સોમો તને કીધો છે મેં. હા માં. અને સોમાના ભક્તિના કારણે તમારો વંશ પેલો ચાલે છે. હા માં. એટલે તમે ફોટો લાવો, મંદિર બનાવો, હોનાનો દીવો મૂકો કે ચાંદીનો દીવો મૂકો, સોમાભાની મેલડી રાજી નહીં હોય ને તો કશું તમને મળવાનું નથી. અને તારે જીવતા જીવતા તારો બાળક તારા દીકરા ને દીકરો રમાડવું હોય ને તારે તો સોમામાની મેલડીની ભક્તિ કર. એ હાલ છે એ પૂરું કરી હાલ છે. મારી આ તને સલાહ છે, જોવડાવશો નહીં એ સોમાની મેલડીને જોઈને બેહી રે. ના માં ચોય ના જોડે. હા તું મારી હે ને અમે તારા માં તારા. અરે એ જ માથાકૂટ હું હવારની હાજ કરું છું કે તમે